નમસ્કાર બાળકો, આજથી આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. થિયોરિટિકલ ચેપ્ટર છે, કોઈ જ દાખલો નહીં, કશું જ નહીં. બરાબર. થોડું લાંબુ ચેપ્ટર છે પણ સરળ છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ. તો આ ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. તો પહેલું કામ આપણું એ જ થાય કે આપણે આને જે પ્રકરણનું નામ છે એને સમજીએ. તો પહેલી વસ્તુ, પૃષ્ઠ એટલે શું? તો પૃષ્ઠ એટલે સપાટી. ચલો, પહેલો શબ્દ ક્લિયર. બીજો શબ્દ, પૃષ્ઠ રસાયણ એટલે શું? એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું? તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા પૃષ્ઠ રસાયણ શાસ્ત્રનો મતલબ થાય સપાટી પર, કોઈ પણ પદાર્થની સપાટી પર થતી ઘટનાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સપાટી પર થતી ઘટનાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. ઓકે. તો સપાટી એટલે શું? વળી પાછું એ શબ્દ આવે તો સપાટી એટલે શું થાય? તો બે જથ્થામય કલા હોય. જથ્થામય કલા એટલે ભૌતિક સ્થિતિ. આ ચેપ્ટરમાં ઘન પ્રવાહી વાયુ માટે જેમ આપણે અવસ્થા શબ્દ વાપરીએ છીએ, એમ આ ચેપ્ટરમાં કલા શબ્દ વપરાય. બે જથ્થામય કલાઓને અલગ કરતી, એક્ઝેક્ટ વ્યાખ્યાઓ, અલગ કરતી હદ અંગેના રસાયણ શાસ્ત્રને પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર કહેવાય. બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ અંગેના રસાયણ શાસ્ત્રને. હવે આ બે જથ્થામય કલાઓનો મતલબ શું થયો? ધારો કે અહીંયા એક પદાર્થ આપણે લઈએ, એ ઘન છે, બરાબર. એના પર કોઈ બીજો પદાર્થ આવ્યો જે વાયુ સ્વરૂપ છે અને એ આની સપાટી પર રહે છે. આ રીતે આ સપાટી પર રહે છે. આ આવ્યો તમારો વાયુ. તો બે જથ્થામય કલા થઈ ગઈ બાળકો. તો આ બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ, તો બંને કઈ હદથી અલગ થાય છે? તો આ થઈ એની હદ, બરાબર. જેને આપણે પૃષ્ઠ કહીશું, અથવા સપાટી કહીશું, અથવા આંતરપૃષ્ઠ કહીશું. અને આનો અભ્યાસ કરવાનો થાય એ વિજ્ઞાનને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહેવાય. હજી બહુ પ્રોપરલી આપણે શીખવાના છીએ ધીરે ધીરે. બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ અંગેના રસાયણ શાસ્ત્રને પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર કહે છે. આ હદને પૃષ્ઠ અથવા સપાટી અથવા આંતરપૃષ્ઠ કહે છે. આ પૃષ્ઠ જે છે, આંતરપૃષ્ઠ, એ દર્શાવવાની રીત છે. તો પૃષ્ઠ કે સપાટી દર્શાવવાની રીત છે. બે રીતે એને દર્શાવી શકાય છે કે બે કલા વચ્ચે આડી લીટી કરી દો, આ રીતે, જેને હાઇફન પણ કહેવાય, અને ઊભી લીટી કરી દો. તો ઊભી લીટી કરી દો, એને સ્લેશ કહેવાય. ઓકે. જેમ કે ઘન ડેશ પ્રવાહી. તો આનો મતલબ શું થયો? કે બે જથ્થામય કલા, એક ઘન છે અને એક પ્રવાહી છે, અને આ એની વચ્ચેનું આંતરપૃષ્ઠ છે. પછી ઘન ડેશ વાયુ પણ લખી શકાય.
બરાબર. પછી તમે આને આ રીતે પણ લખી શકો કે ઘન સ્લેશ વાયુ, આ રીતે પણ ચાલે. તો આ દર્શાવવાની રીત થઈ ગઈ. ઓકે. હવે બહુ અગત્યનો પ્રશ્ન હું કહેવા જઈ રહ્યો છું કે વાયુ વાયુ વચ્ચે પૃષ્ઠ ઘટના એટલે કે આંતરપૃષ્ઠ રચાતું નથી, આંતરપૃષ્ઠ શક્ય નથી. શું કારણ સમજાવો? તેનું કારણ કે વાયુ એ એકબીજામાં સરળતાથી ભળી જાય અને સમાંગ મિશ્રણ બનાવે. ઓકે. તો સમાંગ મિશ્રણ જે હોય એ પૃષ્ઠ ઘટના દર્શાવી શકે નહીં. પૃષ્ઠ ઘટનામાં ક્લિયરલી તમને હદ અલગ દેખાતી હોય છે. ઓકે. તો પૃષ્ઠ ઘટના જોવા મળતી હોય એવા ઉદાહરણ આપો. તો આપણે આજે ચેપ્ટરમાં ભણવાના છે એ જ પોઈન્ટથી ચાલુ કરું. અધિશોષણ, આ ચેપ્ટરમાં આપણે ભણવાના પોઈન્ટ અધિશોષણ, ઉદ્દીપન, પછી સ્ફટિકીકરણ, જે બધું સપાટી પર થાય. ક્ષારણ પણ તમારે સપાટી પર થતી ઘટના છે. પછી કેટલાક કલીલ. તો આપણે આ ચેપ્ટરમાં આ બધા શબ્દો પર ભણવાનું છે. એટલે આ ચેપ્ટરનો મુખ્ય પોઈન્ટ એક આ અને આ છે. આ બેની કોઈ વાત થશે નહીં. શું 100% શુદ્ધ પૃષ્ઠ ઘટના શક્ય છે? એટલે એવું બને કે 100% હદ અલગ જ દેખાય. મતલબ કે એક લાઈન એવી હોય કે એની નીચે સમજી લો કે તેલ અને પાણીને ભેગું કરો તો એવી હદ તમે શોધી શકો કે જેમાં એકદમ સ્વચ્છતા હોય. મતલબ કે નીચે તેલ એટલે તેલ ને ઉપર પાણી એટલે પાણી, સહેજ પણ એકબીજામાં ભળ્યા ના હોય. તો અતિ શુદ્ધ પૃષ્ઠ ઘટના મેળવવા ખૂબ નીચું દબાણ. કેટલું ખૂબ નીચું દબાણ? તો એટલું બધું ખૂબ નીચું દબાણ કે કોઈ વાયુ અંદર હોય જ નહીં. 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું રાખવામાં આવે છે. આટલું નીચું દબાણ તમે રાખશો તો તમને શુદ્ધ પૃષ્ઠ ઘટના મળે. એટલે આવા સમયે ધાતુની સપાટી એકદમ સ્વચ્છ હોય એટલે એના પર પૃષ્ઠ ઘટના 100% શુદ્ધ થાય. એટલે કે કમ્પ્લીટ બાઉન્ડ્રી મળતી હોય છે. તો બાળકો આ પહેલું પેજ શું છે? તો પ્રસ્તાવના. પૃષ્ઠ ઘટના શું છે? તો સપાટી પર થતી પ્રક્રિયા. કોઈ એક પદાર્થની સપાટી પર બીજો પદાર્થ આવે. પણ ખાસ વાત યાદ રાખજો, આ વાક્ય આજના લેક્ચરનું બ્રહ્મ વાક્ય. એક પદાર્થ પર બીજો પદાર્થ આવે એટલે એવું નહીં કે સમાંગ મિશ્રણ બનાવે, વિસમાંગ હોવું જોઈએ. બે વચ્ચે હદ રચાવી જોઈએ. પાણીમાં રેતી નાખો અને જે રચાય એવી રચના થવી જોઈએ તો પૃષ્ઠ ઘટના ઉદ્ભવી કહેવાય. નહીં તો પાણીમાં મીઠું નાખો તો એ બેને અલગ જોઈ શકાતા નથી, એટલે એને પૃષ્ઠ ઘટના ના કહેવાય. પૃષ્ઠ ઘટના સમજવા માટે આપણે વાત કરીએ મુજબ એક હદ, એક સરસ ઉદાહરણ લઈ લીધું. એક પોઈન્ટ પણ આપણે ચર્ચા કરી શકીએ કે આ હદની જાડાઈ કેટલી, આ હદ જાડી કેટલી હશે? તો હદની જાડાઈનો આધાર એ અહીંયા અને અહીંયા જથ્થામય કલામાં રહેલા અણુના કદ ઉપર આધારિત છે. કેમ એવું? તમે જ વિચારો કે જેટલા અહીંયા અણુ મોટા હશે એટલી હદની જાડાઈ પણ વધારે થશે. ઓકે. તો આ પોઈન્ટ પર તમારે સમજવા જેવું છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં ધીમે ધીમે આગળ વધીશું કે જેની અંદર આ બધા શબ્દો જે મેં ચર્ચા કરી એ ચર્ચા થશે. ચાલો બાળકો, પ્રથમ પૃષ્ઠ ઘટના શીખીએ. અધિશોષણ. અધિશોષણને ઇંગ્લિશમાં એડઝોર્પ્શન કહેવાય. અધિશોષણને ઇંગ્લિશમાં એડઝોર્પ્શન કહેવાય છે.
હવે આ જે એડઝોર્પ્શન છે એ શું છે એક્ઝેક્ટલી? તો પૃષ્ઠ ઘટના છે, એ તો ફાઇનલ. આ એક પૃષ્ઠ ઘટના છે. તો ધીમે ધીમે આપણે પોઈન્ટને સમજતા જઈએ. શરૂઆત છે એટલે થોડી વાર લાગશે બાળકો. આપણે આ એક ઘન પદાર્થ વિચારીએ. આ એક આપણે ઘન પદાર્થ વિચારીએ. આ ઘન પદાર્થની અંદર તરફના અણુઓ એ ચારે દિશામાંથી આકર્ષાયેલા હોય. ઓકે, આ જે છે એ ચારે દિશામાંથી ઇક્વલી આકર્ષાયેલા હોય. ઓકે, એટલે આના પર લાગતું પરિણામી બળ કેટલું થાય? 0. જોતા રહેજો. પરંતુ તમે સપાટી પર કોઈ કણ લો તો એની આસપાસના 2 કણોથી આકર્ષાયેલું રહે, એટલે કુલ 3 આકર્ષણ થાય, પણ આ અને આ આકર્ષણ ઇક્વલ હોય. ઓકે, એટલે સમક્ષિતિજ બળ. જોતા રહેજો, સપાટી પરની વાત થઈ. સમક્ષિતિજ બળ 0 થાય. કોની વાત છે આ? સપાટી પર. બહુ જ વાર લાગશે, પણ તમારા મગજમાં પોઈન્ટ ઘુસાડી દેવાનો છે. બરાબર? સપાટી, સમક્ષિતિજ બળ સપાટી પર 0 હોય. પરંતુ તમે ધ્યાનથી અહીંયા જોશો તો આ જે સપાટી પર ગોળો છે એનું નીચે તરફ ખેંચતું બળ અહીંયા લાગે છે, પણ ઉપર તરફ કોઈ બળ લાગતું નથી. ઓકે, એટલે અહીંયા આ જે છે નીચે દિશામાં, એટલે અધો દિશા નીચે કહી શકાય, નીચેની દિશામાં બળ લાગે છે. સાચી વાત ને? એટલે આનું પરિણામી બળ 0 નથી. જેવું આનું પરિણામી બળ ચારે દિશામાં હતું એ 0 હતું, જ્યારે સપાટી પર રહેલા કણો જે છે એનું સમક્ષિતિજ બળ 0 હોય, પણ એક બળ નીચે ખેંચાતું બળ લાગુ પડતું હોય છે. એના કારણે સપાટી પરના કણો સક્રિય હોય છે. આથી સપાટી પરના કણો સક્રિય હોય છે. અહીંયા સુધી તો ક્લિયર હશે બધાને? જ્યારે જથ્થાની અંદર આવી સક્રિયતા ન હોય, કારણ કે ચારે દિશામાંથી એનું આકર્ષણ બળ 0 થઈ ગયું છે. ક્લિયર? તો આ એક પદાર્થ મેં રેડી કર્યો. મતલબ કે આ નીચે ખેંચતું બળ છે, એટલે એના સંપર્કમાં જો કોઈ આવશે તો એ પણ આ કણ એને ખેંચીને પોતાના બળને સંતુલિત કરવાનો પ્રયત્ન કરશે. જેમ આ બાજુ ખેંચતું બળ અને આ બાજુ ખેંચતું બળ સરખું છે, એટલે સમક્ષિતિજ બળ 0 થયું, પણ નીચે ખેંચતું બળ ચાલુ છે અને ઉપરથી કોઈ છે નહીં. તો જેવું ઉપરથી આના સંપર્કમાં કોઈ આવશે તો તરત જ એ આ કણ દ્વારા આકર્ષાઈ જશે. તો ધારો કે વાયુના કણો આ સપાટીના સંપર્કમાં આવ્યા. વાયુના કણો આ સપાટીના સંપર્કમાં આવશે તો શું થશે? જુઓ, આ સમજી લો વાયુના કણો છે. આ જે છે એ વાયુના કણો છે. તો એ વાયુના કણો આ જે સપાટી છે એના પર આકર્ષાયેલા રહેશે. અહીંયા જેટલા પણ, એ રીતે આ પણ, કારણ કે આને પણ છેવટે જ. ઓકે, તો આ આપણે એક બીજી કલા લીધી, વાયુ. બોલો, આ પોઈન્ટ સુધી ક્લિયર હશે? આઈ થિંક કોઈને કશો ડાઉટ હોવો જોઈએ નહીં કે ઘન પદાર્થની અંદરની સપાટી પરના અણુઓ ચારે દિશામાંથી આકર્ષણ અનુભવે છે, જ્યારે સપાટી પરના અણુ પર નીચે ખેંચાતું બળ લાગે છે. આવા સપાટી પરના કણો જ્યારે અન્ય કણોના સંપર્કમાં આવે અથવા અણુઓના સંપર્કમાં આવે, ત્યારે તે અણુઓને આ કણો પોતાની તરફ આકર્ષે છે અને જકડી રાખે છે. બરાબર? આ ઘટનાને અધિશોષણ કહે છે. કેટલી સહેલી વ્યાખ્યા! સમજી લો, હું વ્યાખ્યા લખું છું પછી ફરીથી.
શું થશે વ્યાખ્યાની? ઘન પદાર્થની સપાટી પર, ઘન પદાર્થની સપાટીના સંપર્કમાં આવતા અન્ય કલાના અણુઓ સપાટી તરફ એટલે કે સપાટી પર આકર્ષાય છે અને છટકી નથી જતા, ત્યાં જળવાઈ રહે છે. આકર્ષાય છે અને જળવાઈ રહે છે. બરાબર. આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો આ ઘટનાને કહેવાય છે અધિશોષણ. આ ઘટનાને કહેવાય છે અધિશોષણ. વેરી ઇઝી. ઘન પદાર્થની વ્યાખ્યા અહીંયાથી સમજો. ઘન પદાર્થની સપાટીના સંપર્કમાં આવતા અણુઓ આ સપાટીના અણુઓ દ્વારા આકર્ષાય છે. બરાબર. અને આકર્ષાઈને છટકી નથી જતા, ત્યાં પકડાઈ પણ રહે છે. તો આ ઘટનાને અધિશોષણ કહે છે. બરાબર. તો આ અધિશોષણ ક્યાં થયું? તો આ અધિશોષણ સપાટી પર થયું. એટલે સપાટી પર આવનાર અણુઓ એટલે કે આપણા ઉદાહરણમાં વાયુ, આવનાર અણુઓની સાંદ્રતા એટલે કે જથ્થો હાજર હોય છે, સપાટી પર જ રહે છે. પરંતુ જથ્થાની અંદર આ આવનાર અણુઓ, તમને ખબર પડે એટલે આવી ભાષા લખું છું, આવનાર અણુઓ જતા નથી. કેમ અંદર નહીં જાય? કારણ કે અંદરના કણોનું પરિણામી બળ 0 છે. એટલે અંદરના કણો બહારના કણોને આકર્ષી શકતા નથી. બોલો, ક્લિયર? શબ્દો આવી રહ્યા છે મગજમાં? તો અધિશોષણની ઘટના એટલે શું? ક્લિયર? હવે આની અંદર 2 શબ્દો આપણે સમજવાના છે હજી. તો આપણે આ જે પદાર્થ લીધો એ ઘન અવસ્થા છે એવું માની લઈએ, અને આ વાયુ. તો વાયુ એ આ સપાટી પર અધિશોષણ થયું. તો જેનું અધિશોષણ થાય, વ્યાખ્યાઓ નીચે લખીશ પણ આકૃતિમાં બધું સમજાવી દઉં એટલે ક્લિયર થઈ જાય. જેનું અધિશોષણ થાય એ અધિશોષિત. જેનું અધિશોષણ થાય એ અધિશોષિત, અને જેના પર અધિશોષણ થાય તે અધિશોષક. જેનું અધિશોષણ થાય એ અધિશોષિત, અને જેના પર અધિશોષણ થાય તે અધિશોષક. ઓકે, તો વ્યાખ્યા લખી દઉં. અહીં જે પદાર્થ પર અધિશોષણ થાય તે શું કહેવાશે? તો એને કહેવાશે અધિશોષક. ઓકે. અને જે પદાર્થ કે અણુઓનું અધિશોષણ થાય, જે પદાર્થ કે અણુઓનું અધિશોષણ થાય તે, જેનું અધિશોષણ થયું તે કહેવાય અધિશોષિત. શું કહેવાશે એને? અધિશોષિત. ઓકે. ઘણા બધા એના ઉદાહરણો પણ છે, આપણે બધી જ વાત કરીશું. અધિશોષક કેવા હોવા જોઈએ, ચલો ત્યાંથી સ્ટાર્ટ કરું. ઘણું બધું છે ચર્ચા, અને ચોપડીના ક્રમમાં ચાલવું એ જરૂરી નથી. અધિશોષક છિદ્રાળુ હોય તો સારું. એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવું જોઈએ. એટલે શું થાય? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે રાખશો એટલું આવનાર અણુઓ વધારે અધિશોષણ પામશે. એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવું જોઈએ. સામાન્ય રીતે અધિશોષક તરીકે ઘન અવસ્થા હોય છે. ઉદાહરણ કયા? સારા ઉદાહરણ
તો ચારકોલ એટલે કે કોલસો, એલ્યુમિના જેલ, સિલિકા જેલ. હજી ઉદાહરણ શીખવાડું છું, ચોપડીમાં ક્રમ જુદો છે, હું અલગ રીતે શીખવાડું છું. સિલિકા જેલ, માટી, બોલો માટી. તમે વરસાદ પડે છે તો પાણી જે શું થાય છે, જમીન ઉપર અધિશોષણ પામે છે એવું કહી શકાય. બરાબર. તો આ જે અધિશોષણની ઘટના છે એ આ બધા એના ઉદાહરણ છે. ઘણા છે પણ આ આપણે મેઇન કયા. અધિશોષિત કોણ હોય છે સામાન્ય રીતે? તો અધિશોષિતમાં મોટા ભાગે વાયુ કે પ્રવાહીના અણુઓ હોય છે. તો આ પેજ ઉપર કઈ વસ્તુ મેં તમને ક્લિયર કરી? તો આ પેજ ઉપર તમને 3 શબ્દો ક્લિયર કર્યા છે હજી. અધિશોષણ એટલે શું, અધિશોષક એટલે શું અને અધિશોષિત એટલે શું. તો ફરીથી વ્યાખ્યા બનાવી દો, આકૃતિ ઉપરથી જ વ્યાખ્યાઓ બનાવી દો બધી જ બાળકો. તો પ્રવાહ શું આવશે? ઘન પદાર્થની સપાટી પરના અણુઓના સંપર્કમાં જ્યારે અન્ય અણુઓ આવે છે ત્યારે એ અણુઓ સપાટી પર આકર્ષાય છે, જળવાય છે. આ ઘટનાને અધિશોષણ કહે છે. અધિશોષણના કારણે અહીંયા તમારું સપાટી પર સાંદ્રતા વધુ હોય છે કારણ કે એ અંદર પ્રવેશતા નથી. જેનું અધિશોષણ થાય છે એ અધિશોષિત, જેના પર અધિશોષણ થાય છે તે અધિશોષક. બરાબર. અને આ ઘટના સપાટી પર થઈ એટલે આ ઘટના પૃષ્ઠ ઘટના. હજી આપણે અધિશોષણની લાક્ષણિકતાઓ તો ભણવાની છે. પછી આપણે વાત કરી કે અધિશોષક કેવા હોવા જોઈએ. તો બને એટલા છિદ્રાળુ હોવા જોઈએ એટલે અધિશોષણ સરળ બને. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ભૂકો કર્યા પછી વધારે હોવું જોઈએ. અધિશોષક તરીકે અવક્ષેપ હોઈ શકે, ચારકોલ, એલ્યુમિના જેલ, સિલિકા જેલ, માટી. ઘણા બધા અધિશોષક છે મિત્રો, પણ આપણી ચોપડીના લેવલ પર આપણે વાત કરતા હોઈએ છીએ. ઓકે. તો આ પેજ તમારું અધિશોષણ, અધિશોષક અને અધિશોષિત પર છે. હવે આપણે અધિશોષણના ઉદાહરણ જોઈએ અને એની લાક્ષણિકતા જોઈએ. ચલો બાળકો, અધિશોષણના ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 1 કે કોઈ રૂમ હોય બાળકો, કોઈ ઓરડા કે કોઈ બંધ પાત્ર આપણે લઈ લઈએ. ઓકે. આ રીતે બંધ પાત્ર છે. બંધ પાત્રમાં ચારકોલના થોડા ટુકડા આપણે નાખી દઈએ. ઓકે. ચારકોલ એ મુખ્યત્વે જો કોલસા 2 પ્રકારના હોય. તો આ વનસ્પતિ જ ચારકોલ એટલે વનસ્પતિમાંથી બનેલા ચારકોલ. તો વનસ્પતિ જ ચારકોલ જે છે એને કોઈ બંધ પાત્રમાં નાખું ને આ બંધ પાત્રમાં તમારી પાસે એમોનિયા હોય, SO2 હોય, H2 હોય, બધા વાયુઓ ભેગા થઈ ગયા હોય. તો આ ચારકોલની સપાટી પર આ વાયુઓનું શું થાય? અધિશોષણ થાય. શું થાય બાળકો? અધિશોષણ. અને આ અધિશોષણ જ્યારે થાય ત્યારે ખાસ વાત, એના લીધે અહીંયા વાયુઓનું પ્રમાણ ઘટે. એટલે પાત્રમાં વાયુઓનું દબાણ ઘટતું જાય છે. શું થાય? ઘટતું જાય. એટલે શું થાય એના કારણે? તો અહીંયા ખાસ વાત 11મા ધોરણમાં આવ્યું હતું કે જેમ પ્રવાહીકરણ સરળ, આ વાત ખાસ યાદ રાખજો, પ્રવાહીકરણ સરળ એટલે ક્રાંતિક તાપમાન ઊંચા, તેનું અધિશોષણ વધુ થાય. ઓકે. એટલે અહીંયા ધારો કે 4 વાયુ આપ્યા છે, 3 વાયુ, તો SO2 નું વધારે થાય કારણ કે એની સંપર્ક સપાટી, એનું આણ્વીય દળ વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એટલે એનું પ્રવાહીકરણ ઝડપી. એટલે પ્રવાહીકરણ જેનું ઝડપી એનું અધિશોષણ પણ ઝડપી થતું હોય છે. એટલે અધિશોષણ ડિપેન્ડ આના પર કરે છે. તો આખો ક્રમ હું તમને લખી આપું. આ વખતે નીટમાં આમાંથી પ્રશ્ન આવ્યો તો બાળકો, SO2 સૌથી વધારે અધિશોષણ પામે, પછી NH3 આવે, પછી HCl આવે. જેમ જેમ અણુ નાના થતા જાય એમ એમ અધિશોષણ પણ ઓછું થતું જાય. ઓકે. આ રીતે
આ રીતે હોય છે. તો સૌથી વધારે અધિશોષણ SO2 નું થાય. અહીંયા હું લખી દઉં છું, અધિશોષણનો ક્રમ. સૌથી વધારે અધિશોષણ SO2 નું અને સૌથી ઓછું અધિશોષણ H2 નું થશે. વેરી ઇઝી કોન્સેપ્ટ. ક્લિયર છો? તો પોઈન્ટ નંબર 1 આ ઉદાહરણ મેં તમને કહ્યું. હવે આપણે ઉદાહરણ નંબર 2 લઈએ કે જેમાં રંગ દૂર કરવામાં આવતો હોય. બરાબર, ઘણા ઉદાહરણ છે, તમે પણ બુકના આધારે હું જોઉં છું એટલા માટે. હવે તમે એક રંગીન દ્રાવણ લઈએ. આપણે પાણીની અંદર મિથિલિન બ્લ્યુના ટીપા નાખીએ, મિથિલિન બ્લ્યુના દ્રાવણ બનાવીએ. ઓકે, તો મિથિલિન બ્લ્યુનું આપણે દ્રાવણ લઈએ તો આ બ્લુ રંગનું દ્રાવણ હોય આ રીતે. બરાબર, તો આ પરિસ્થિતિ 1 બ્લુ રંગનું દ્રાવણ હોય. હવે તમે આમાં ચારકોલના ટુકડા થોડા નાખો. ઓકે, તો ચારકોલના, હવે આ ચારકોલ કયો લેવાનો? તો પ્રાણી જ, કારણ કે પ્રાણી જ ચારકોલ રંગ દૂર કરે. ચારકોલ ઉમેરતા થોડા સમય બાદ દ્રાવણના રંગની તીવ્રતા ઘટે છે. દ્રાવણના રંગની તીવ્રતા ઘટે છે. ઓકે, એટલે કેમ આવું થયું? તો ચારકોલ પર રંગના કણોનું અધિશોષણ થયું. તો ચારકોલ તમારા માટે અહીંયા થયો, ચારકોલ તમારા માટે અહીંયા થશે અધિશોષક. બરાબર, અને રંગના કણો જે છે જેનું અધિશોષણ થયું એ તમારા કહેવાશે અધિશોષિત. આ રીતે તમે સમજી શકો છો. તો મિથિલિન બ્લ્યુનું ઉદાહરણ જોયું. એ જ રીતે જે ખાંડ હોય છે, અશુદ્ધ ખાંડ જે પીળા રંગની હોય, એને પણ જો તમે પ્રાણીજ કોલસામાંથી પસાર કરો તો પીળો રંગ એનો દૂર થાય છે. તો ત્રીજું, અપરિષ્કૃત ખાંડ એટલે કે પીળા રંગની ખાંડ ને ચારકોલમાંથી પસાર કરતા, પ્રાણી ચારકોલ માંથી પસાર કરતા તે શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ રંગીન એટલે કે રંગવિહીન થઈ જાય છે. તો આમાં પણ રંગનું શું થયું કહેવાય? અધિશોષણ. ઘણા ઉદાહરણ છે, આપણે ધીમે ધીમે એના ઉદાહરણ લઈ રહ્યા છીએ. પછી ક્યાંક ભેજ લાગેલો હોય. બરાબર, તો ભેજવાળા વાતાવરણમાં જો તમે સિલિકા જેલ મૂકી દો ને બાળકો, તો સિલિકા જેલ આ ભેજમાંથી પાણી ખેંચી લે. તો અહીંયા સિલિકા જેલ થશે તમારા માટે અધિશોષક, અને ભેજવાળું વાતાવરણનો જે ભેજ છે એ થશે તમારા માટે અધિશોષિત. તો આ અધિશોષણના ઉદાહરણ છે. ઘણા બધા છે, એમાં અમુકની આપણે વાતો કરી રહ્યા છીએ. એટલે કંઈ એવું નથી કે બીજા નહીં હોય, છે, ઘણા છે. પણ મેં અગાઉ પણ કહ્યું કે વધારે પડતું ડીપ જવું એના કરતાં જરૂરિયાત જેટલી માહિતી પ્રોપર લેવી પડે. તો અધિશોષણ એટલે શું? અધિશોષણના ઉદાહરણ પણ આપણી જોડે થઈ ગયા છે. ઓકે, તો હવે અધિશોષણની ક્રિયાવિધિ શીખી લઈએ. ચલો બાળકો, છેલ્લી અને આજના લેક્ચરની છેલ્લી થિયરી અને મોસ્ટ IMP થિયરી બાળકો, અધિશોષણની ક્રિયાવિધિ સમજાવો. તો અધિશોષણની ક્રિયાવિધિ શું છે? તો અધિશોષણ સપાટી પર થાય છે. એટલે ફરી એકવાર, અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે. તો સૌથી વધારે અગત્યનું પરિબળ છે અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. જેમ વધુ તેમ અધિશોષણ વધુ. બરાબર, આ વાત થયેલી છે. હવે જે વાત છે કે આમાં એક્ઝેક્ટલી થતું શું હોય છે, તો આપણે સ્કેચ પેનનો ઉપયોગ કરીએ એટલે વ્યવસ્થિત હું તમને સમજાવી શકું. અહીંયા સપાટી પર, હવે પહેલી વાત તો ભૂલી જ જવાની, જથ્થાની અંદર તો જવાનું જ નથી.
સપાટી પર આ જે કણો છે, આ કણો પર અધિશોષણ થવાનું છે. તો આ કણોને કહેવાશે અધિશોષણ સ્થાન. જેના પર અધિશોષણ થવાનું છે એને કહેવાય છે અધિશોષણ સ્થાન. આ અધિશોષણ સ્થાન ઉપર જ્યારે અધિશોષિત આવે ત્યારે એ આકર્ષણ બળથી ગોઠવાય. એટલે ડેલ્ટા એચમાં શું ફરક પડે? તો ડેલ્ટા એચની હું વાત કરું તો વાયુના કણો, આપણે વાયુનું ઉદાહરણ લઈએ છીએ, વાયુના કણો ઘન પદાર્થની સપાટી પર આકર્ષાય છે. એટલે એવું કહી શકાય કે બંધ નિર્માણની ઘટના થાય છે. જો બંધ ફિઝિકલ ના હોય પણ બંધ નિર્માણ જેવી ઘટના કહેવાય કે વાયુ એ સપાટી પર અધિશોષણ પામે છે, આકર્ષાય છે. આથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. કારણ કે પહેલા અવશેષી બળ લાગતું હતું, બરાબર? તો અહીંયા જે અવશેષી બળ લાગતું હતું એ અવશેષી બળ હવે ઘટી ગયું. અવશેષી એટલે નીચે ખેંચાતું બળ ઘટે છે. એ ઘટે છે, બરાબર? એના કારણે જે ઘટાડો થયો એ ક્યાં ગયો? તો ઉષ્મા એ ઉત્પન્ન કરે છે. ઉષ્મા ઉત્પન્ન કરે છે એટલે આઈએમપી એમસીક્યુ, બહુ જ વાર પૂછાયેલો એમસીક્યુ કે અધિશોષણ કેવી ઘટના છે? તો અધિશોષણ એ ઉષ્મા ક્ષેપક ઘટના છે. બરાબર? બહુ જ અગત્યનો પોઈન્ટ. ઉષ્મા ક્ષેપક ઘટના છે. એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. ઓકે, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે એવું કહી શકાય કે પૃષ્ઠ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ બધા એમસીક્યુ માટેના અગત્યના મુદ્દા. કેમ પૃષ્ઠ ઉર્જા ઘટે? કારણ કે ઉષ્મા ઉત્પન્ન થઈ ગઈ એટલે આ પૃષ્ઠ જોડે જે પહેલા તણાવ હતો, નીચે ખેંચાતો તણાવ હતો, એ તણાવમાં ઘટાડો થયો. એટલે ધીમે ધીમે ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ, નીકળી ગઈ. એટલે આ પૃષ્ઠ ઉપરની જે ઉર્જા હતી, પૃષ્ઠ ઉર્જા, એમાં ઘટાડો થયો. એટલે પહેલો પોઈન્ટ, અધિશોષણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર શું હશે? તો નેગેટિવ હશે. પૃષ્ઠ ઉર્જામાં શું થતો હશે? તો ઘટાડો થતો હશે. જ્યારે ઘન પદાર્થ પર પ્રવાહી પદાર્થ આવતો હશે કે વાયુ પદાર્થ આવતો હશે ત્યારે એ એની સાથે એક પ્રકારે બંધ નિર્માણ જેવી ઘટના કરતો જોવા મળે છે. એના કારણે આપણે કહી શકીએ કે આ દરમિયાન ઉર્જા ઉત્પન્ન થતી હશે. ઓકે, હવે આ જ વસ્તુ ડેલ્ટા એચ ની જગ્યાએ આપણે ડેલ્ટા એસ થી ભણીએ, પછી હું તમને એક્ઝેક્ટલી કહું શું થતું હશે. ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા, બરાબર? તો તમે અધિશોષણની ઘટનામાં ધ્યાનથી જુઓ તો અધિશોષણની ઘટનામાં મુક્ત રીતે ફરતા કણો, મુક્ત રીતે ફરતા, તમારી ભાષામાં લખું છું એટલે સમજી શકાય. કણો કોની વાત છે? વાયુની વાત છે. એ ઘન પદાર્થની સપાટી પર જકડાય છે. ઘન પદાર્થની સપાટી પર જકડાય છે. ઓકે, એટલે જે મુક્ત ફરતા હતા એ જકડાઈ ગયા. ઓકે, એટલે મુક્તતામાંથી જકડાય છે એટલે પકડાઈ ગયા. એટલે અવ્યવસ્થામાં શું દેખાય? ઘટાડો થાય ને. પહેલા મુક્ત ફરતા હતા, મન ભાવે એમ ફરતા હતા, હવે પકડાઈ ગયા, અવ્યવસ્થા ઘટે છે. અને બીજું પણ આનું કારણ છે અવ્યવસ્થા ઘટવાનું કે વાયુ હતો એ ઘનની અંદર ગયો, એટલે વાયુ કરતા ઘનની એન્ટ્રોપી ઓછી હોય એટલે એન્ટ્રોપી ફેરફાર આમાં પણ ઘટે છે. એટલે આ નેગેટિવ આવે. તો ડેલ્ટા એચ પણ નેગેટિવ અને ડેલ્ટા એસ પણ નેગેટિવ. ઓકે, ક્લિયર? ડેલ્ટા એસ નેગેટિવ કેમ? કારણ કે વાયુ ઘનની અંદર જાય છે એટલે અવ્યવસ્થામાં ઘટાડો થાય છે. હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ નો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા જી સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે અંતે તો આપણે ડેલ્ટા જી જ સમજવાનો છે.
તો ડેલ્ટા જીનું સૂત્ર જો આપણે યાદ કરીએ તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આ સૂત્ર છે, મુક્ત ઉર્જા ફેરફાર. હવે શરૂઆતમાં સમજજો, શરૂઆતમાં અધિશોષણ વધારે થાય, કારણ કે બધા જ છિદ્રો અથવા સપાટી પરના બધા જ કણો, આ બધા જ કણોને અધિશોષણ કરવું હોય એટલે શરૂઆતમાં અધિશોષણ વધુ થાય. જેટલું અધિશોષણ વધારે થાય એટલું ડેલ્ટા એચનું નેગેટિવ મૂલ્ય વધે, કારણ કે જેટલું અધિશોષણ વધારે થાય એટલી ઉષ્મા વધારે ઉત્પન્ન થાય, અને સામે ડેલ્ટા એસનું પણ નેગેટિવ મૂલ્ય વધે. પણ ડેલ્ટા એચનું નેગેટિવ મૂલ્ય એ ટી ઇન્ટુ ડેલ્ટા એસના, હવે જો આ નેગેટિવ અને આ નેગેટિવ શું થાય? પોઝિટિવ. બરાબર. તો આ ડેલ્ટા એસ નેગેટિવ, તો એ નેગેટિવ અને આ નેગેટિવ પોઝિટિવ થાય. પણ ડેલ્ટા એચનું નેગેટિવ એ ટી ડેલ્ટા એસના માઇનસ સાથેના મૂલ્ય, એટલે કે આના મૂલ્ય કરતાં વધારે હોય શરૂઆતમાં. એ વધારે હોય એટલે ડેલ્ટા જીનું મૂલ્ય સમજો, એટલે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવે? ઋણ આવે. સમજો, આનું પણ ઋણ મૂલ્ય ને આનું પણ ઋણ મૂલ્ય, પણ આ માઇનસ માઇનસ પ્લસ, એટલે પહેલું પદ માઇનસ ને બીજું પદ પ્લસ થયું. પણ પહેલા પદનું નેગેટિવ મૂલ્ય બીજા પદના પોઝિટિવ મૂલ્ય કરતાં વધારે હોય શરૂઆતમાં, કારણ કે છિદ્રો ખાલી હોય, નેગેટિવ હોય. એટલે આ પ્રક્રિયા સ્વયંભૂ આવે. અધિશોષણની ઘટના સ્વયંભૂ છે, કારણ કે ડેલ્ટા જી ઋણ છે, એટલે આપમેળે થાય છે આ પ્રક્રિયા. બરાબર. એટલે એવું પણ કહી શકાય કે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. શરૂઆત થઈ, પછી એક સમય એવો આવે થોડા સમય બાદ કે અધિશોષણ ઘણું બધું થઈ ગયું છે, ત્યારે એક પોઈન્ટ એવો આવે કે હવે ડેલ્ટા એચનું નેગેટિવ મૂલ્ય અને ટી ડેલ્ટા એસ માઇનસનું પોઝિટિવ મૂલ્ય સરખું થઈ જાય. આનું નેગેટિવ ને આનું પોઝિટિવ સરખું થઈ જાય એટલે ડેલ્ટા જી 0 થઈ જાય, એટલે અધિશોષણ અટકી જાય, એટલે સંતુલન આવે. અટકી જાય એનું કારણ, અટકી જાય શબ્દ હું નહીં વાપરું, સંતુલન આવી જાય. ઓકે. તો આ પરિસ્થિતિએ અધિશોષણ અને એની વિરુદ્ધ ઘટના જે આપણે આવતા લેક્ચરમાં શીખવાના છીએ અપશોષણ, એ સમાન થઈ જાય. બરાબર. તો સંતુલન સ્થિતિએ હાલ હું ખાલી લખી રાખું છું, અધિશોષણનો દર એટલે અંદર આવવાનો દર, કણોનો અંદર આવવાનો દર, અને અપશોષણ દર સમાન થઈ જાય. ઓકે. તો મોસ્ટ આઈએમપી થિયરી આમાંથી MCQ JEE નીટ બોર્ડ ગુજકેટમાં આવે અને આવે જ. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.